રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે 9 મેથી આ રાશિના જાતકોનું ભાગ્ય બદલાવા જઈ રહ્યું છે। હા મિત્રો, હવે આ રાશિના જાતકો પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહ્યા છે। હવે દેવી લક્ષ્મીની કૃપા છે આ રાશિના લોકો પર થવા જઈ રહી છે, જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે। દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને મળશે મોટા સારા સમાચાર અને મોટી સફળતા। હવે આ રાશિના જાતકોને મળશે અપાર ખુશીઓ। આજે 12 વર્ષ બાદ થયો છે મોટો ખગોળીય પરિવર્તન। દેવગુરુએ પોતાની રાશિ બદલીને શત્રુ રાશિમાં પહોંચી ગયા છે। 13 મહિના દરમિયાન 9 મેના રોજ ગુરુ ગ્રહની અસર પડશે તો મિત્રો, કઈ રાશિઓ પર માતા લક્ષ્મીનો આશીર્વાદ મળવાનો છે? ખૂબ જ સારા સમાચાર। હવે આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી અંત સુધી જોશો, નહીં ચૂકી જજો કારણ કે આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। મિત્રો, વૈશાખ શુક્લ પક્ષ પ્રતિપદાની તારીખ 9 મે 2024 છે। ગુરુવારે મીન રાશિમાંથી ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખાતા બુધનું સંક્રમણ। દેવગુરુ બૃહસ્પતિથી વાહન શૌર્યનો કારક મંગળ રાત્રે 1:30 કલાકે અગ્નિકારક ગ્રહ બુધનો પ્રવેશ થતાં જ રાહુના પ્રભાવથી મુક્ત થઈ જશે। આવી સ્થિતિમાં બુધનો મેષ રાશિમાં આગમન થવાથી શુક્ર અને સૂર્ય વચ્ચે ત્રિગ્રહી યોગ બનશે। બુધ લક્ષ્મી નારાયણની રચના કરશે। રાજયોગ અને સૂર્ય સાથે મળીને બુધાદિત્ય રાજયોગ બનશે, જેના કારણે આ રાશિના લોકો ધન સંપત્તિથી સમૃદ્ધ થશે। ચાલો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી 9 તારીખે આવા શુભ સંયોગો બનશે। મે મહિનામાં આ રાશિના લોકોનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે। 20 મે 1924 કહી શકાય કે આ રાશિના લોકો 2024ના મે મહિનામાં કરોડપતિ બનવા જઈ રહ્યા છે। મિત્રો, આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે। તેમના પર પડો અને આ રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। દેવી લક્ષ્મી તેમનો સંપૂર્ણ સાથ આપશે, જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। મિત્રો, આ સમય દરમિયાન એક રાશિમાં 2 કે તેથી વધુ ગ્રહો એક સાથે આવશે। ગ્રહોનો સંયોગ, યોગ અને રાજયોગ તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ હોય છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે। ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિનો બદલાવ, તેથી દરેક વ્યક્તિના જીવનમાં સારા અને ખરાબ તબક્કાઓ પસાર થાય છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે। હાલમાં આવી સ્થિતિમાં આ ગ્રહોના સંમિશ્રણને કારણે બુધાદિત્ય રાજયોગ બનશે અને તેમની લવ લાઈફ રોમેન્ટિક રહેશે। ચાલો જાણીએ કે આ કઈ રાશિઓ છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો ચેનલનો આ વિડીયો લાઈક કરો અને જય માતા લક્ષ્મી લખો કોમેન્ટ બોક્સમાં, જેથી કરીને તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવી શકો। તો મિત્રો, 9 મેથી જેમના પર ધનનો વરસાદ થવાનો છે તે ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે વૃશ્ચિક રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃશ્ચિક રાશિના જાતકોને ગુરુની કૃપાનો અદ્ભુત લાભ મળશે। કાર્યક્ષેત્રમાં વધારો થશે। વૃશ્ચિક રાશિના જાતકો પર દેવી લક્ષ્મીની કૃપાથી ધનનો વરસાદ થવાનો છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી ઝોળી ભરાઈ જવાની સંભાવના છે। નોકરી અને આવકના નવા સ્ત્રોત બનશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। વૃશ્ચિક રાશિના જાતકોને કામકાજમાં અચાનક લાભ થશે। ધાર્મિક યાત્રા પર જવાની તક મળી શકે છે। નોકરીમાં લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે। પરિવારમાં કોઈ શુભ કાર્ય થવાની સંભાવના છે। તમને કોઈ ધાર્મિક યાત્રા પર જવાનો અવસર મળશે। પરિવારમાં ચાલી રહેલ વિવાદનો અંત આવશે। તમારા પરિવાર સાથે મહેમાનોની અવરજવર રહેશે અને જો તમે નોકરી કરતા હોવ તો આવનારો સમય તમારા માટે સારો રહેશે। તમારી વાણીના પ્રભાવથી તમને આ અઠવાડિયે કોઈ મોટા કામમાં ધનલાભ થવાના યોગ બનશે। તમારા માટે નવા કામની શરૂઆત થઈ શકે છે અને તમે કોઈ ખાસ કામને લઈને ઉત્સાહિત દેખાશો।
અટકેલા કામ પૂરા થશે। આ ઉપરાંત તમારે કોઈ ખાસ કામ માટે લાંબી મુસાફરી કરવી પડી શકે છે। તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ કરી શકો છો। આર્થિક રીતે તમને તમારા સાસરિયાઓ તરફથી ઘણી મદદ મળી શકે છે, જેનાથી તમારા ઘરે કોઈ નવા મહેમાન આવી શકે છે। મિત્રો, તમે પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરવા જઈ રહ્યા છો। આ યાદીમાં આગામી રાશિ છે મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે બુધ સૂર્યના સંક્રમણને કારણે બુધાદિત્ય રાજયોગની રચના મેષ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। તમને જણાવી દઈએ કે તમારા સંબંધોમાં નવા સંબંધો બનશે જે તમને મેષ રાશિવાળા લોકો માટે સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે। આ સમયે તમને માતા લક્ષ્મીની કૃપાથી આવનાર સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી કહી શકાય છે। મેષ રાશિના લોકો માટે આ સમયે તમારા માટે ખૂબ જ શુભ સંયોગો બની રહ્યા છે। તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે હવે દૂર થવા જઈ રહી છે। તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે। તો મેષ રાશિના જાતકોને નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર મળવાના છે, જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે। સાથે જ આર્થિક સ્થિતિમાં સુધારો થશે। પ્રમોશનની સંભાવના રહેશે। નોકરિયાત લોકો માટે આની સાથે જ વેપારી વર્ગના લોકોને ફાયદો થશે। અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો તમે જે પણ કામમાં હાથ લગાડશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે। મેષ રાશિના જાતકોને કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપાથી સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે। આ સાથે જ વેપાર માટે પણ સારો સમય રહેશે। આર્થિક લાભની સાથે પ્રગતિની પણ સંભાવના છે। પરિણીત લોકોનું લગ્ન જીવન અદ્ભુત રહેશે। અપરિણીત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે। કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક પરિણામો આવશે। તમને અચાનક તમારા પેન્ડિંગ પૈસા મળી શકે છે। સારી નોકરીની ઓફર આવી શકે છે અથવા તો પ્રમોશન આવી શકે છે। મિત્રો, આ લિસ્ટની આગળની રાશિ જાણતા પહેલા જો તમે હજુ સુધી ગુજરાતી વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરો જેથી તમને સમયાંતરે આવા માહિતીપ્રદ વિડીયો મળતા રહે। જો આપણે આ યાદીમાં આગળની ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિની વાત કરીએ તો મિત્રો, તે રાશિ છે કર્ક। કર્ક રાશિના લોકો, અમે તમને જણાવીએ કે બુધનો મેષ રાશિમાં પ્રવેશ અને બુધાદિત્ય રાજયોગ ફળદાયી સાબિત થઈ શકે છે। કર્ક રાશિના લોકો માટે સમય સારો રહેવાનો છે। કર્ક રાશિના જાતકો હવે વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમયે તમારું આ સપનું પૂરું થઈ શકે છે। અને જો તમે કોર્ટ કેસમાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે। કોર્ટના કેસમાંથી છુટકારો મેળવવા માટે અમે તમને ધાર્મિક કાર્યોમાં રસ વિશે જણાવીએ છીએ। એવું લાગી શકે છે કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિની પ્રચંડ તકો ઊભી થઈ રહી છે। આ સમયે તમને ચારે બાજુથી આર્થિક લાભ મળશે અને સંકટના વાદળો દૂર થશે એમ કહેવું ખોટું નહીં હોય। આ સાથે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે। કર્ક રાશિવાળા લોકો માટે તમારી માનસિક સ્થિતિ શાંતિપૂર્ણ રહેશે। તમારી કારકિર્દીમાં વિદ્યાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં પણ સફળતા મળશે। આવકમાં વધારો થશે અને આવકના નવા સ્ત્રોતો બનશે। વ્યાપારીઓ ભાગ્યનો સાથ આપશે। વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગની રચના સાથે તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરી શકો છો અને વિદેશ પ્રવાસની તકો છે। ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકશો। દેશ વિદેશમાં પ્રવાસ કરી શકે છે। વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે। મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ છે મકર રાશિ। ચાલો આપણે મકર રાશિના લોકોને કહીએ કે મે મહિનો કાર્યસ્થળમાં તમારી સ્થિતિને મજબૂત બનાવનાર છે। મકર રાશિના લોકો પર માતા લક્ષ્મીનો અઢળક આશીર્વાદ રહેશે જેના કારણે તેમને આર્થિક લાભ થવાની સંભાવના છે। જેઓ વિદેશમાં રહીને નોકરી કરવા માગે છે અથવા જેઓ વિદેશમાં ભણવા માગે છે તેઓને નોકરી મળવાની સંભાવના છે। આ સાથે તમે જે પણ કામ કરશો
તે તમારા વ્યવસાયમાં બમણો અને 4 ગણો આગળ વધશે, તેમાં અપાર સફળતા મળશે। મકર રાશિના લોકો પર ધનની વર્ષા થવા જઈ રહી છે। જો તમારું કોઈ સપનું હોય તો તમે કોઈ નવું કામ શરૂ કરી શકો છો। સફળતા, બધી સમસ્યાઓ દૂર થશે। મકર રાશિના લોકો માટે સમય સફળતાથી ભરેલો રહેશે। આ રાશિના જાતકોને તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે। સાથે જ તમને જણાવી દઈએ કે શુભ છે મકર રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિની તકો। તમે મે 2024માં સંતાન પ્રાપ્તિની ખુશી મેળવી શકો છો। આ દરમિયાન સમયની પૂર્ણતા તમારા પક્ષમાં રહેશે। સમયનો પૂરો લાભ લો મિત્રો। આ લિસ્ટમાં આગળની રાશિ છે। સાથે જ આ રાશિના જાતકોની આવકમાં વધારો થશે। તેમના વ્યવસાયમાં વધુ નફો થવાની સંભાવના છે। દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમે તમારા દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરશો। મકર રાશિના લોકો તમારા પર પ્રેમ કરી રહ્યા છે, જેના કારણે તમારા જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટો દૂર થવાના છે અને તમને પ્રાપ્ત થવાના છે। તમારા જીવનમાં અપાર ખુશીઓ જે તમારા મકર રાશિના લોકોનું જીવન બદલી નાખશે। મિત્રો, આ યાદીમાં આગામી રાશિ છે કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે 9 મેના રોજ શુભ સંયોગ બનવાના કારણે કન્યા રાશિના જાતકોને સારા પરિણામ મળશે। 9 મીટર મેના રોજ બની રહેલા શુભ સંયોગથી આ રાશિના લોકો પર તેની અસર જોવા મળશે, પરંતુ તે ખૂબ જ સકારાત્મક રહેશે। આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે, જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે। તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળવાની છે। ચારે બાજુથી આર્થિક લાભ થવાના છે અને તમારા માટે નવું વાહન ખરીદવાની પણ સંભાવના છે। સમય તમારા પક્ષમાં છે। આર્થિક સમસ્યાઓ તમારા જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે। હા મિત્રો, કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને તેમના પ્રેમમાં સફળતા મળવાની છે। કન્યા રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમને માત્ર પૈસા જ નહીં પરંતુ તમારો બિઝનેસ પણ ઘણો વધશે। મિત્રો, કન્યા રાશિના લોકો જે પણ કામ કરે છે તે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિદેશ જવાની તક મળશે। અપરિણીત લોકો માટે લગ્નની સારી તકો આવશે। તમને તમારા જીવનસાથીનો સાથ, સાથીદારી અને પ્રેમ મળશે। 10 મે એ ખૂબ જ સારો સમય છે, ખાસ કરીને કન્યા રાશિના લોકો પર। સમયનો પૂરેપૂરો ફાયદો ઉઠાવો। હા મિત્રો, આ રાશિના લોકો ધનથી સમૃદ્ધ થવાના છે। આ રાશિના જાતકોને મળશે ધન સંપત્તિ, લક્ષ્મીનો આશીર્વાદ। તેથી આ રાશિના જાતકોએ તેનો ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ। આવનાર સમય છે તો પછી પ્રિય મિત્રો, તમે બધાને માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરો।